હવે આજે આપણે જોવાના છીએ ફેરોમેગ્નેટિક પદાર્થ. કેવા? ફેરોમેગ્નેટિક. ફેરોમેગ્નેટિક. તો હવે મેં વાત કરી હતી જ્યારે આપણે ડાયામેગ્નેટિક લેક્ચર લીધું હતું ડાયામેગ્નેટિક પદાર્થોનું, તો એના અંદર આપણે 3 ભાગ પાડીને એનો ડિફરન્સ સમજાવ્યો હતો કે ડાયામેગ્નેટિક પદાર્થોની અંદર ડાયપોલ મોમેન્ટ હોતી નથી. ત્યાર પછી અંદર પેરામેગ્નેટિકના અંદર અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે અને ફેરોમેગ્નેટિકના અંદર ડોમેન રચાતા હોય છે કે અમુક અમુક વિસ્તારમાં એક સરખી હોય છે. તો અહીંયા આપણે ડિફરન્સ પણ સમજાવી દીધેલું છે. તો ફરીથી પણ અહીંયા એક વખત સમજાવી લઉં છું કે ફેરોમેગ્નેટિક પદાર્થ હોય તો એના અંદર શું હોય? આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે તો એના અંદર અમુક વિસ્તાર છે, એક જ દિશામાં શું હોય? ડાયપોલ મોમેન્ટ ગોઠવાયેલી હોય છે આ રીતના. તો આ વિસ્તાર બની ગયો. ત્યાર પછી અહીંયા આ રીતના આપેલી હોતી નથી દિવાલ, પણ એ ગોઠવાયેલી હોય છે. ત્યાર પછી અહીંયા અમુક વિસ્તારમાં આ રીતના ગોઠવાયેલી હોય છે, આ રીતના. આ થઈ ગઈ. ત્યાર પછી અહીંયા અમુક વિસ્તારમાં આ રીતના ગોઠવાયેલી હોય છે, આ રીતના, આ રીતના. તો 3 ભાગ પડી ગયા. અહીંયાથી આ રીતના, ત્યાર પછી આ રીતના, ત્યાર પછી આ રીતના. તો આ શું થઈ ગયું? એક જ દિશામાં ગોઠવાયેલી હોય છે. તો આ રીતના જે ભાગ પડી ગયા, આપણે દિવાલ બનાવી દીધી, તો આપણે એને શું કહે છે? ડોમેઇન કહે છે. શું કહે છે? ડોમેઇન કહે છે. આ થઈ ગયું. હવે ડોમેઇન પદાર્થના જુદા જુદા ભાગ છે આ રીતના. અહીંયા પણ હોય છે બધા ભાગ આ રીતના, પણ આપણે દોરેલા નથી. આ રીતના ભાગ હોય છે. તો અહીંયા ફેરોમેગ્નેટિક પદાર્થમાં જુદા જુદા ભાગ હોય કે જેમાં ભાગમાં અણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય. અહીંયા હોય તો અહીંયા જેટલા પણ ડાયપોલ મોમેન્ટ હોય બધાની દિશા સેવી હોય, એક જ હોય. અહીંયા પણ હોય નહીં, બધાની દિશા એક જ દિશામાં હોય. અહીંયા પણ એ રીતના જેટલો આ વિસ્તાર હોય એ બધામાં જેટલા ડાયપોલ મોમેન્ટ હોય બધાની દિશા સેમ હોય છે. અને દરેક ભાગને આપણે શું કહે છે? ડોમેઇન કહે છે. હવે અહીંયા ડોમેઇનની સાઇઝ છે, ડોમેઇનની સાઇઝ. તો સાઇઝ કેટલી હોય છે? તો સાઇઝ આપણે 1 mm ની હોય છે. આ 1 mm એટલે તમે ફૂલપટ્ટીથી માપો. તમે આ રીતના 1 mm દોરી દેવાનું, ત્યાર પછી અહીંયા 1 mm આ રીતના દોરી દેવાનું, 1 mm. તો થઈ ગયું. એ રીતના ઊભું પણ અને આ ભાગ. તો અંદર જેટલા અણુ અહીંયા પરમાણુ હોય, અંદર જેટલા પરમાણુ હોય એની સંખ્યા. તો સંખ્યા કેટલી છે? સંખ્યા તો અહીંયા સંખ્યા લખીએ તો સંખ્યા કેટલી હોય છે? 10⁻11 ઘાત. 10⁻11 ઘાત એટલે એક પાછળ તમારે કેટલા 0 કરવાના? આ રીતના 11 0 કરવાના. છેલ્લા 11 0 કરવાના એક પાછળ. તો એ થઈ ગયા. તો જે વિસ્તારમાં બધા ડાયપોલની દિશા જે તરફ હોય અથવા એક જ ડાયપોલની દિશા વડે પણ દર્શાવી શકો છો. તો અહીંયા કેવી રીતે કે મતલબ કે અહીંયા જો, અહીંયા માની લો કે હું એક દિશા દોરું છું, અહીંયા માની લો કે આ દિશામાં છે બધા આ રીતના. તો એની જગ્યાએ ઘણા બધા ડાયપોલ મોમેન્ટ દર્શાવવા એક જ દિશામાં, એની જગ્યાએ તમારે અહીંયા એક જ દિશામાં એક જ તીર બતાવો. શું કરવાનું? આવી રીતે એક તીર તમે દર્શાવજો. અહીંયા જુઓ, એવી રીતે અહીંયા આ બધા આ તરફ છે, આ જમણી તરફ, આ નીચેની તરફ છે માની લો, તો બધા નીચેની તરફ દોરેલા છે આ રીતના. તો એની જગ્યાએ હવે આ કાઢી નાખવાના અને શું કરવાનું? આપણે એક જ તીર વડે દર્શાવશું. શું વડે દર્શાવશું? એક જ તીર વડે દર્શાવશું. આ થઈ ગયું. હવે આ જે છે એને શું કરવાનું છે? બાહ્ય સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા. તો બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? તો આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર દોરી દઈએ. તો આને બીજું રો કહેવાય. હવે પદાર્થ મૂકી દઈએ અંદર વચ્ચે, મૂકી દીધું અને આ થઈ ગયું. આને દિશા કઈ હોય છે? એનથી અહીંયા શું હોય છે? એનથી એસ તરફની હોય છે. શું હોય છે? એનથી એસ તરફની હોય છે. હવે અંદર જે આ વિસ્તારવાળા છે ડાયપોલ મોમેન્ટ, એ શું થાય છે? હવે બધા એક દિશામાં ગોઠવાય છે. તો આની આ જે દિશા છે માની લો કે એક દિશામાં ગોઠવાય છે, તો અહીંયા આ વિસ્તારની દિશામાં આ રીતના ગોઠવાય છે. તો આની જગ્યાએ આપણે એક તીર દર્શાવી શકીએ, તો એક તીર દોરી દીધું. ત્યાર પછી અહીંયા જે વિસ્તાર હોય એની પણ આ તરફ, પછી અહીંયાનો વિસ્તાર પણ આ તરફ. તો અહીંયા બધાની દિશા એક તરફની હોય છે. તો આપણે વિસ્તાર અલગ અલગ પાડ્યા છે. શું કરું છે? આ આપણે દિવાલ આપણે જાતે દોરેલી છે, તો આ દિવાલ ના દોરીએ તો શું થઈ જાય? આ રીતના એક બની જાય, આ રીતના. તો હવે દિશા બની ગઈ. તો આ જે બાજુ હોય એ બાજુ શું કહેવાય? એન ધ્રુવ કહેવાય. એન છેડો બની અને બીજો એસ છેડો બને. શું બની ગયું? હવે વચ્ચેની દિવાલો તો મેં વાત કરી તેમ હોતી નથી. શું હોય છે? હોતી નથી. આપણે તેના ભાગ સ્વરૂપે દર્શાવીએ છીએ. હવે બધા ડોમેનની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સમાંતર ગોઠવાય છે. તો ગોઠવાઈ ગઈ. હવે તે પદાર્થ શું બને? ચુંબક બને છે. અને જે બાજુ તીર હોય એ બાજુ આપણે એન છેડો બતાવીએ છીએ. આ થઈ ગયું. હવે તમને ખબર છે કે ચુંબક બને એટલે શું થાય?
એનમાંથી નીકળી ચુંબકીય ક્ષેત્ર અને એસમાં દાખલ થાય આ રીતે. હવે આ ભાગને તમે ડાબી બાજુ કહી દો, ડાબી બાજુ, અને આ ભાગને જમણી બાજુ કહી દો. તો આગળના જેમ આપણે પેરોમેગ્નેટિકમાં જોયું, પેરામેગ્નેટિકમાં તેવી જ રીતેનું બની ગયું છે. તો હવે ડાબી તરફ, ડાબી બાજુના એન વડે એસ પર બળ લાગે છે અને આ તરફ લાગે છે, તીરની દિશા આ તરફ. એન વડે એસ પર બળ લાગે છે અને એસ વડે એન પર બળ લાગે છે. તો અહીંયા એસ વડે લાગે છે, બળ લાગે છે. તો આ બાજુ તીર હશે. તો એસ વડે લાગે છે એટલે અહીંયા એફએસ નામ આપી દો, અને અહીંયા આ તરફ લાગે છે એટલે અહીંયા એફએન નામ આપી દો, આ તરફ એફએન નામ આપી દઈએ. હવે અહીંયા કયા પ્રકારનું લાગે છે? એન અને એસ વચ્ચે આકર્ષિત પ્રકારનું બળ લાગે છે. હવે શું થાય? બંને બળોના મૂલ્ય કેવા હશે? સમાન હશે. તો એફએન ઇઝ ઇક્વલ ટુ એફએલ. પરંતુ બંને વિરુદ્ધ દિશામાં હોવાથી એક મૂલ્ય માઇનસ લેવાનું. હવે પરિણામી બળ એટલે બંનેનો સરવાળો, બંનેનું મૂલ્ય સમાન હશે. આ 5 હશે, આ -5 હશે. આ બાજુ આવશે એટલે કે સરવાળો કરશો તમે તો શું થાય? +-5નો સરવાળો 0 થઈ જાય. તો હવે પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. તો અને પરિણામી બળ 0, તો અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પદાર્થ શું રહેશે? પદાર્થ સ્થિર રહેશે. શું રહેશે? પદાર્થ સ્થિર રહેશે. હવે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ. શું મૂકીએ? અસમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો આ રીતના બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બતાવી દીધું. પછી અહીંયા તીર આ બાજુની હોય છે તો એન છેડો બને, આ એસ છેડો બને, અહીંયાથી એસ અને અહીંયા એસ. હવે અહીંયા કેટલું બળ લાગે છે? એફ જેટલું બળ લાગે છે. અહીંયા એન વડે લાગે છે એટલે એફએન જેટલું બળ લાગે છે. અહીંયા કયું હોય છે? અહીંયા દૂર દૂર છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એટલે અહીંયા શું હોય છે? નિર્બળ હોય છે. નિર્બળ, અને આ બાજુ નજીક નજીક છે તેથી શું હોય છે? પ્રબળ હોય છે, પ્રબળ. હવે અહીંયા તીરની દિશા શું છે? ફેરોમેગ્નેટિક પદાર્થની તીરની દિશા આ નિર્બળથી, જે બાજુ તીર હોય એ બાજુ તીર બતાવી દેવાનું. તો નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરે. તો મુકતા પદાર્થ શું કરશે? નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરે છે. શું કરે છે? નિર્બળ તરફ ગતિ કરે છે. હવે તમને ઉદાહરણો પણ લખી લો સાથે સાથે. તો ઉદાહરણો છે લોખંડ. અહીંયા લાઇન્સરમાં યાદ રાખો એક, તો હું તમને શોર્ટકટ પણ આપું, એને યાદ રાખવાની. તો અહીંયા કોબાલ્ટ, ત્યાર પછી લોખંડ, નિકલ. આ તમને શોર્ટકટ આપો એટલે તમારે યાદ એક જ રાખવાનું રહેશે. પછી ગેડોલિનિયમ. તો અહીંયા કોબાલ્ટમાં તમારે છે કોબાલ્ટ, લોખંડ અને નિકલ. તો તમારે શું યાદ રાખવાનું? કોલોની. જે તમે ફળિયામાં રહેતા હોય કોલોની પણ કહેતા હોય છો. તો કોલોની, કોબાલ્ટ, લોખંડ અને નિકલ. ને યાદ રાખવાનું છે ગેડોલિનિયમ. તો આ ભાગ યાદ રાખજો, કોલોની. તો આની એક બીજી પણ શોર્ટકટ બનશે, બીજા માટે પણ યાદ રહેશે. તો અહીંયા પેરોમેગ્નેટિક સેમ આપણે પેરામેગ્નેટિકમાં જોયું તેવી જ રીતનું છે, બસ સેમ ટુ સેમ. નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરશે. અહીંયા બધી એક જ દિશામાં ગોઠવાઈ જશે. તો હવે આપણે ફેરોમેગ્નેટિકના 2 પ્રકાર છે એ પણ જોઈ લઈએ. તો વિડીયોની પોઝ કરીને અહીંયા સુધી લખી લો. હવે એના પ્રકાર જોઈ લઈએ ફેરોમેગ્નેટિકના. તો 2 પ્રકાર છે. કેટલા છે? 2 પ્રકાર. તો એક પ્રકાર છે સખત ફેરોમેગ્નેટિક, સખત ફેરોમેગ્નેટિક, અને બીજો પ્રકાર છે નિર્બળ. એ પાછું જોઈએ છે. પહેલાં સખત ફેરોમેગ્નેટિક જોઈ લઈએ. તો અહીંયા સખત ફેરોમેગ્નેટિકના અંદર શું હોય છે કે જે ફેરોમેગ્નેટિક પદાર્થ હોય, પરંતુ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય. હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે દૂર કરી દો, તેમ છતાં ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય પદાર્થ તરીકે વર્તે. હવે આ પદાર્થ છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, તો આ ચુંબક તરીકે વર્તવાનો નથી. હવે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આ રીતના મૂકો, આ રીતના ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે આ શું થાય? ચુંબક તરીકે વર્તશે. હવે આ બાહ્ય ચુંબકીય તમે ક્ષેત્ર દૂર કરી નાખો તો પણ આ ચુંબક તરીકે વર્તે. તો એને સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. અને આ ફરીથી બોલું છું, તમે લખી લેજો. જે ફેરોમેગ્નેટિક પદાર્થ પરનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા
દૂર કરી દેતા તેમ છતાં ચુંબકીય પદાર્થ તરીકે વર્તે છે તેને સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. હવે આ જે સખત ફેરોમેગ્નેટિક છે એ શામાંથી બનાવેલો હોય છે? તો એલ્નિકો. આ શું છે? મિશ્ર ધાતુ છે. શું છે? મિશ્ર ધાતુ છે. હવે આ શામાંથી બનાવવામાં આવે છે એલ્નિકો? તો અહીંયા તમારે યાદ રાખવાનું છે એલ્યુમિનિયમ, પછી જે મેં તમને યાદ રાખાવ્યું હતું આગળ કોલોની, એ રીતના તમારે યાદ રાખવાનું છે. કોલોની એટલે કોબાલ્ટ, લોખંડ, નિકલ અને બીજું છે તાંબુ. તો અહીંયા તમારે શું યાદ રાખવા છે? એની કોલોની તાંબાની છે. શું છે? એની કોલોની. શોર્ટકટ યાદ રાખવા માટે એલ્નિકો. એની કોલોની એટલે આ ભાગ તાંબાની છે. એનું ફળિયું જે છે એ તાંબાનું છે. તમારે એ રીતે યાદ રાખવાનું છે. એની કોલોની તાંબાની છે. હવે એક બીજો પદાર્થ છે લોડસ્ટોન. લોડસ્ટોન નામનો પદાર્થ છે એ તમારે કુદરતી રીતે મળી આવે છે. સખત ફેરોમેગ્નેટિક પદાર્થ છે અને કુદરતી રીતે મળી આવે છે. એનો ઉપયોગ શું થાય છે? ઉપયોગ પણ આપણે જોઈ લઈએ. તો ઉપયોગ છે એનો કાયમી ચુંબક બનાવવા માટે અથવા ચુંબકીય સોય બનાવવા માટે. જે કાયમી ચુંબક હોય, તમે જે ચુંબક વાપરતા હોય, માની લો કે ચુંબક છે, તો અહીંયા હું લોખંડના ટુકડાને લાવવાનું ચોંટી જાય તો આ કાયમી ચુંબક કહેવાય. એવું ના હોય કે આ પદાર્થ છે અને તમારે ચુંબકીય ક્ષેત્ર આપવું પડે ત્યારે જ આ માર્કર ચુંબકીય ક્ષેત્ર બને. એવું ના હોય. આ ખાલી માર્કર છે, ચુંબક છે, આ લોખંડને એની નજીક લાવો એટલે ચોંટી જાય, એને શું કહેવાય? કાયમી ચુંબક કહે છે. તો આ જોઈ લીધું. હવે એનો બીજો ભાગ જોઈએ. આ સખત જોયું તો અહીંયા નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો નરમ, અહીંયા સખત. તો અહીંયા જેમ વ્યાખ્યા આપણે જે રીતના બોલ્યા હતા તેવી રીતે અહીંયા એની વ્યાખ્યા છે. અહીંયા બાહ્ય ક્ષેત્ર દૂર કરતા મેગ્નેટ તરીકે વર્તે તો એને સખત કહેવાય, અને અહીંયા મેગ્નેટ તરીકે ના વર્તે તો એને નરમ ફેરોમેગ્નેટિક કહે છે. તો જે ફેરોમેગ્નેટિક પદાર્થ, અહીંયા તમે લખી લેજો, હું બોલું છું, જે ફેરોમેગ્નેટિક પદાર્થ કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાંથી દૂર કરતા ચુંબક તરીકે વર્તતા નથી તેને નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. યાદ રહી જશે. જે ફેરોમેગ્નેટિક પદાર્થ કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાંથી દૂર કરતા ચુંબક તરીકે વર્તતા નથી તેને નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. હવે ઉપયોગ જોઈ લઈએ. તો ઉપયોગમાં શું છે કે ઇલેક્ટ્રિક બેલ, તમારે જે ઘરમાં ડોર બેલ હોય છે, શું હોય છે? દરવાજા પાસે બેલ હોય છે. તમે જેવું સ્વિચ દબાવો એટલે એના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ત્યાં એ રીતના હોય છે તો શું બને? ચુંબક તરીકે વર્તે અને ઘંટડી વાગે. તે સ્વિચ બંધ કરી દે એટલે ઘંટડી બંધ થઈ જાય, એટલે એક વખત વાગીને બંધ થઈ જાય. તો આ શું હોય છે? ડોરબેલ. ઘરમાં જે દરવાજા પાસે લગાવેલી હોય છે એ ઇલેક્ટ્રિક બેલ. ત્યાર પછી ક્રેન. આ ક્રેનમાં શું હોય છે? તો કે હેલિકોપ્ટર હોય છે. આ રીતના માની લો કે અહીંયાથી પોખ્યાવાળું અહીં હેલિકોપ્ટર હોય છે. અહીંયા આ રીતના હેલિકોપ્ટર હોય છે અને અહીંયાથી આ રીતના લગાવેલું હોય છે. શું હોય છે? આ રીતના. અને અહીંયાથી આ રીતના હેલિકોપ્ટર હોય છે. હવે અહીંયા શું હોય છે? નીચે અહીંયાથી સળિયા લટકાવેલા હોય છે, તાર જેવા હોય છે. તાર લટકાવેલા હોય છે અહીંયા રીતના, અને અહીંયા કોઈ પદાર્થ લટકાવેલો હોય છે. શું હોય છે? આ રીતના પદાર્થ હોય છે. તો આ પદાર્થમાં શું હોય છે? આ પદાર્થ એવો હોય છે, નરમ ફેરોમેગ્નેટિક પદાર્થોનો બનેલો હોય છે. એટલે કે અંદર જેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતો એનાથી ગમે તેટલી વિદ્યુત પ્રવાહ પસાર થતું હશે. અને અહીંયા કોઈ કાર હોય, માની લો કે અહીંયા કોઈ કાર છે. આ રીતની કોઈ રીતના કાર છે. આ કાર છે તો અહીંયા શું થાય? ઉપરનો ભાગ લોખંડ હોય તો એ ચોટી છે અને અહીંયાથી ઊંચકાઈને અહીંયા બીજી જગ્યાએ લઈ જવા માટે પણ ઉપયોગ થાય છે. શું થાય છે? ઉપયોગ થાય છે. અને અહીંયા આ શું? તાપમાન પર આધાર રાખે છે. શું કરે છે? તાપમાન પર આધાર રાખે. અમે તમને આગળ વાત કરી હતી પેરામેગ્નેટિકના અંદર તાપમાન પર આધાર રાખે એટલે કે ક્યુરીનો નિયમ, જે અહીંયાથી આપણે શું કરેલું છે? નવા સિલેબસના અંદર
ક્યુરીનો નિયમનું બધું કાઢી નાખેલું છે. એટલે તમારે ફક્ત યાદ રાખવાનું તાપમાન પર આધાર રાખે છે. હવે ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન જેમ જેમ વધારતા જઈએ તેમ તેમ તેની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગતિ કરતી થઈ જાય છે. શું થાય છે? હવે તાપમાન વધારીએ એટલે જે એક દિશામાં ગતિ કરતી હશે હવે શું થશે? અસ્તવ્યસ્ત ગતિ કરતી થઈ જશે. હવે અસ્તવ્યસ્ત ગતિ કરતી થઈ જાય પછી ધીરે ધીરે ડાયપોલ મોમેન્ટ વ્યવસ્થિત ગોઠવાય, એટલે કે એક જ દિશામાં ગોઠવાય. પાછી શું થાય? એક જ દિશામાં ગોઠવાય. હવે એક જ દિશામાં ગોઠવાય તો પાછું બંધારણ શાના જેવું થઈ ગયું? તો આ બંધારણ ગોઠવાય છે અને ડોમેન જે ડોમેન હતો અહીંયા આ રીતના ડોમેન એ બધું શું થઈ જાય? તૂટી જાય. બધી દિવાલો તૂટી જાય અને બધી એક જ દિશામાં ગોઠવાઈ જાય. તો આ પદાર્થ જે છે એ શેના જેવો બની જાય? પેરામેગ્નેટિક જેવો બની જાય. પેરામેગ્નેટિક પદાર્થ જેવો બની જાય છે. તો કોઈ એક તાપમાને ફેરોમેગ્નેટિક કોઈ એક તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થના બધા જ ડોમેન તૂટીને પેરામેગ્નેટિક પદાર્થ જેવો બની જાય છે. અને આ અહીંયા ક્યુરીનો નિયમ આવે છે અને ક્યુરીનો નિયમ સિલેબસમાંથી બહાર કાઢી નાખેલું છે. તો આ હતું આપણું ફેરોમેગ્નેટિક પદાર્થ. તો આપણે અહીં આ 3 લેક્ચરના અંદર આપણે વારાફરતી ડાયામેગ્નેટિક જોયું, પેરામેગ્નેટિક જોયું અને ત્યાર પછી ફેરોમેગ્નેટિક પદાર્થ જોયું. તો મેં એકદમ તમને ઇઝી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમને સમજણ પડી ગઈ હશે. તો વિડીયોને ગમે તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબના બટનના બાજુમાં તમને આ રીતના 2 લાઇકન જોવા મળશે. આ રીતના 2 લાઇકન તેને ક્લિક કરશો એટલે ઓલ સિલેક્ટ કરી લેશે. ત્યાર પછી એટલે કે તમને વિડીયોની નોટિફિકેશન મળી જાય. ત્યાર પછી તમારે નોટ્સબુકને જોઈતું હોય તો તમને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે.